ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આ ફોન છે મુંબઈથી હિનાબેન બારિયા, જેઓ કોળી સમાજમાંથી આવે છે. બેનને કોઈ સારું પાત્ર મળી જાય એ માટે આપણે ઓડિયો મૂકીએ છીએ. અને બેનની ઉંમર છે 52 વર્ષ અને તેમને દીકરો દીકરી પણ છે. એના હસબન્ડ છે હાલ આ દુનિયામાં નથી અને પોતે એવું ઈચ્છે છે કે મારે કોઈ પણ સમાજ ચાલશે. અને બેને ઘણી બધી સ્પષ્ટતા પોતે કરી છે. પોતે ક્રિશ્ચિયન ધર્મ પણ પાળે છે, ઉપરાંત તે નોનવેજ પણ ખાય છે. પણ પોતે એવું કહેતા હતા કે ક્યાંય એવું પાત્ર હશે તો પણ એડજસ્ટ કરી લેશે. તો ખાસ ઓડિયો સાંભળજો. બેનના જે કાંઈ વિચારો છે એ મુજબ પાત્ર મળે એ માટેની અપેક્ષા છે. કોઈ સમાજમાં પાબંદી નથી, કોઈ પણ સમાજ ચાલે, પણ ખાસ કરીને મકાન ઘરનું હોવું જરૂરી છે. તો મિત્રો, આ ઓડિયો એટલો શેર કરો કે હિનાબેનને યોગ્ય જીવનસાથી મળી જાય. અને ખાસ કરીને મિત્રોને વિનંતી છે કે જો હિનાબેન બારિયા માટે જો તમારે લગ્ન કરવાની ઈચ્છા હોય તો ખાસ કરીને મેસેજ કરવો, ડાયરેક્ટ ફોન ન કરવો. કારણ કે એટલા બધા ફોન આવવાથી બધા ફોન અમે ઉઠાવી નથી શકતા. તો ઘણી વખત કોઈ મિત્રોને ન્યાય મળતો નથી. તો વોટ્સએપની અંદર તમારે તમારો જે કાંઈ પરિચય છે એ લખવાનો છે અથવા બોલવાનો છે અને એ મેસેજ તમારે મોકલી દેવાનો છે. તો હું એ બરાબર સાંભળીશ અને જો એવું એકાબીજાનું યોગ્ય લાગે એવું પાત્ર હશે તો એકાબીજાને હું કોન્ટેક્ટ કરાવીશ. અને ખાસ કરીને ફોટો મોકલવો. જો બાયોડેટા તૈયાર હોય તો મોકલી શકો છો, નહીંતર એક ફોટો અને તમારી જે કાંઈ વિગત હોય, તમારી ઉંમર છે, તમે શું કામ કરો છો, તમારા પરિવારમાં કોણ કોણ છે, તમારા જે વાઈફ હતા તો પહેલાં શું બન્યું, આ બધી પરિચય તમે લખીને અથવા બોલીને મારા વોટ્સએપની અંદર મોકલવાનો છે. તમારો ફોટો ખાસ મોકલવાનો છે અને આ હું બેનને મોકલીશ અને બેનને જો યોગ્ય લાગશે તો હું અચૂક તમને કોન્ફરન્સ દ્વારા વાત કરાવીશ. અને તમે જે કાંઈ વાતચીત કરશો એનું રેકોર્ડિંગ ખાસ કરીને યુટ્યુબ ઉપર આવશે. એટલે ઘણા મિત્રોને એવું પણ થાય છે કે ના, વાત કરાવો પણ રેકોર્ડિંગ ન આવવું જોઈએ. તો એવી રીતે અમે કામ નથી કરતા. જે કાંઈ તમારો પરિચય હશે એ યુટ્યુબમાં ખાસ આવશે, તો એ સમજી અને તમે અમને ફોન કરી શકો છો. તો સાંભળીએ હિનાબેન બારિયાનું આ કોલ રેકોર્ડિંગ. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો હિતેશભાઈ. હા જી, કેમ છો? This call is now being recorded. આનંદ છે બેન? હેલો હિતેશભાઈ, કેમ છો? બસ આનંદ છે બેન, આનંદ છે. હા, હું મુંબઈથી વાત કરું છું. હા બોલો ને બેન. હા, તો મને બી લગ્ન માટે કોઈ સારું પાત્ર હોય તો બતાવો. અચ્છા, તમારા માટે? હા, મને એક બેબી છે અને એક બાબો છે. બેબીના બરાબર. લગ્ન થઈ ગયા છે, બાબાના લગ્ન નથી થયા. 30 વર્ષનું છે, એને બરાબર. નથી કરવા લગ્ન. અચ્છા 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 અચ્છા, એવું હા છે. હા, ને મારા પતિ નથી, ઓફ થઈ ગયા. એને કેટલા બચ્ચા 11 વર્ષના હતા ત્યારે ઓફ થઈ ગયા હતા. હા, બરાબર છે, બરાબર છે. અને હું ગુજરાતી કોળી સમાજમાં છું, અચ્છા, તમે કોળી સમાજમાંથી છો? મુંબઈમાં રહું છું. હા હા, બરાબર છે, બરાબર છે. અને મને કેવું જોવે ખબર? એકલું માણસ જોવે હમ. અને રિટાયર જોવે યા તો જોબ વાળું જોવે. અચ્છા અચ્છા અચ્છા, હા, બરાબર. હા, અને પોતાનું ઘર જોવે. અચ્છા અચ્છા. મુંબઈ નું હોય તો હજુ સારું પડે. એટલે અમદાવાદમાં તો હું રહીને આવી છું. હા મારી હા, દીકરીનું ત્યાં પાર્લર છે ને એટલે. એમ પાર્લર છે ત્યાં? હા, તો બરાબર છે. હું રહીને આવી છું. પણ શું આયનું નજીક હોય તો આપણું અહીંયા એટલે ઘર ને કુટુંબ બધું અહીંયા રહ્યું એટલે નજીક પડી જાય ને થોડું. જી 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 જી, બરાબર. કાંઈ ઉપર નીચે થયું તો આપણે દોડી શકીએ ને સાચી વાત છે એમ. તમારી. હા, અને પછી બીજી વાત તો એમ છે કે હું આપણા જે ભગવાન છે એની પૂજા હું નથી કરતી. એમ? હા, કે મને બહુ પહેલા 10-12 વર્ષ પહેલા મને કેન્સર આવેલું થોડું છું. એટલે ડોક્ટર લોકોને એવું ડાઉટ હતું એટલે.
તો એ ગુસ્સામાં મેં ભગવાનની સેવા કરવાનું છોડી દીધું. પછી જે ક્રિશ્ચન છે ને એના જી યેશુ બાબા છે ને હું જી એને જ માનું છું. એટલે બરાબર મારી બધી રિપોર્ટ નોર્મલ છે, કાંઈ ટેન્શન નથી, કાંઈ નથી. હા બરાબર છે. હા. પછી કોઈની દિક્કત ન આવે કે હું પછી યેશુ બાબુને માનું ને પછી કોઈની દિક્કત આવે. ના ના, બહુ સારી વાત છે બેન, તમે સ્પષ્ટતા કરી દ્યો એ બહુ સારી વાત કહેવાય બેન, એમાં કઈ વાંધો નહીં. હા નહીં કે બરાબર. પછી હું થાય ખબર હમ. નહીં તમે ગુજરાતી રહીને એ લોકોના ધર્મ નહીં જીવન બદલી કર્યું એટલે હું એને માનું છું કે એ જીવન બદલી કરે છે ના ના, એમ. બરોબર છે, બરોબર છે. મારી બધી પરિસ્થિતિ હમણાં બી હું ખાઈ પીને સુખી જ છું, પણ મને એમ કે આગળ જતા પછી પ્રોબ્લેમ ન થાય એટલા માટે. બરાબર છે સમજ્યા બેન, તમે બરોબર છે. હવે? હા હા. હા એટલે આમાં તો શું હોય બેન કે અ, અ, ઓલું કે છે ને કે બર્તન ન્યારે ન્યારે અને પાણી સબ મેં એક. બર્તન મીન્સ કે વાસણો વાસણો અલગ અલગ હોય છે, પાણી બધામાં એક જ હોય છે. એમ ધર્મ કોઈ પણ હોય, હા બધાના માનવા ઉપર તમારું વાસણ અલગ છે, મારું વાસણ હા. અલગ છે, ઓનું વાસણ નહીં અલગ છે. છે ને મારી વાત સાંભળો મેં હમ, બી છે ને ગુજરાતીમાં આપણા છે ને હમ. બહુ સેવા કરેલી છે જી જી ચામુંડાબાની ને જી જી ચોટીરામ. એ જી. ગુજરાતમાં એવું કોઈ મંદિર નથી કે મેં નથી છોડ્યું. બરાબર છે, બરાબર છે. બધાયનું મેં દર્શન કરેલા છે, બધાયને માનેલા છે. પછી બરાબર છે. કંટાળો આવી ગયો જીવને કે આ આપણે કોઈનું જો આપણે કોઈ દિવસ ભગવાન ઓલામાં કમી નથી કરી કે કોઈનું બુરું નથી કર્યું, છતાંય આપણે એવું આવે તો પછી કોઈ રસ્તો મને તો એવું હતું કે કોઈ રસ્તો માર્ગ નીકાળે ને એને જ હું માનું એમ. પણ એવું કઈ નથી બેન, જો ભગવાન જેવા ભગવાન હોય એને પણ ભોગવવું પડે, કઈ એનાથી કર્મ થઈ ગયા હોય તો એને પણ ભોગવવું પડે બેન. એવું થોડુંક છે કે ભગવાન હોય એને પણ ભોગવવું ન એવું પડે. જો મારી વાત હિતેશભાઈ એવું છે ને જી કે જો જી, આપણા પછવાડે કોઈ દોડવાળું નથી. ઈ તો છે બેન, ઈ તો છે. હિતેશભાઈ મેં બહુ દાગીનો વેચી નાખ્યો આ દવાના પછવાડે. એક એક રિપોર્ટ મારી 10,000 ની ને 12,000 ની મેં પોતે એકલી લેડીસે કરેલી છે. ઓહો. મેં કઈ હિંમત નથી હારી, મેં બી કેન્સર થી લડેલી છે ભાઈ. જી 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 જી. હા એટલે મને છે ને સંસારમાં છે ને બહુ મજે ઇન્ટરેસ્ટ બહુ છે સંસારમાં. હા આમ ખાવાનું બનાવવાનું, આમ સેવા કરવાની, ચલો કે કોઈ બીમાર છે એની મદદ કરવાની, એવું બધું મને બહુ ગમે એમ. એમ. હા બરાબર છે. મને તો જો મારી ઉંમર છે 52 રનિંગ ચાલુ છે. બરાબર છે, બરાબર છે. હા 52 મને વર્ષ. હા મને 60 સુધી બી હોય ને તો ચાલશે. એમ. હા પણ બરાબર. મેં તમને કીધું ને એકલું માણસ જોવે. જી જી જી. પછી એવું નહીં કે એના બચ્ચા છે એના નામે બધું કરી નાખ્યું ને પછી મને સેવા કરવા લગાડીશ, એવું બધું નહીં હિતેશભાઈ. સમજાય. બરોબર છે. હા સમજાય. મને એના જાયદાદ થી અને એના પૈસાથી કોઈ મતલબ નથી, પણ હું શું ખબર આગળની લાઈફ કાઢવી હોય કદાચ સમજો મને છોડીને એને કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય તો મારે એકલી લેડીઝ ને ક્યાં દોડવાનું પછી બરાબર એવું છે થઈ બેન. જાય ને. બરાબર છે, તમારી સેફટી માટેની વાત છે આ તો. હા નહીં એટલે એના પૈસો એના જ કામ આવે ને, પછી હું ક્યાં કમાવા જવાની છે એ કે તો છે, ભાઈ કમાવીને લાવું ને એની દવા કરું. એ તો છે બેન, એ તો છે. હા એટલે એવું બહુ સારી વાત. મારે દોડાપોડી નહીં થવી જોઈએ ટાઈમ પર એમ. પાછી હું કોઈને ઓળખું નહીં ને હું કોના પાસે હાથ ફેલાવા જાઉં. એ તો છે જ ને બેન. આપણો વર તો આપણે દઈ નથી ગયો કે આપણા મા બાપ આપણે દઈ નથી ગયા કે આપણે ભાઈ 4 પૈસા છે ને કોઈનું ઓલું કરે એમ. બરાબર છે. સમજાય હિતેશભાઈ? સમજી ગયો, સમજી ગયો. પણ આમ તો બેન છે ને, આ તો ભલે આપણે બધું વિચાર કરીએ, પણ આમ આપણે જન્મ થાય ને બેન આપણો, હા ત્યારે દૂધની વ્યવસ્થા પણ ઈ કરી દેતો હોય. ઈ ઈશ્વર છે બેન, એની પર વિશ્વાસ હોવો જોઈએ. આપણે અત્યારે આ કાર્ય કરી છીએ, અત્યારે માનો કે આટલી તમે 52 બરાબર. વર્ષે મેરેજ કરો છો, પણ તમે આટલું બધું તમે વિચાર કરો કે મારું પછી શું થશે, ઈ જે થવાનું હોય ને ઈ ઈશ્વરે બધું થાય નક્કી કરેલું જ હોય. આપણે તો બધા વિચાર કરી, પણ બહુ સારી વાત છે, જોવું જરૂરી છે બેન. પણ બહુ પાછળની જિંદગીનો બહુ વિચાર નહીં કરવાનો, કારણ કે ઈ બધું એના હાથની વાત છે. કારણ કે જયારે જન્મ થયો આપણો ત્યારે આપણને કઈ ખબર છે બેન? અરે પણ આપણે હિતેશભાઈ ચલો ઠીક છે તમારી વાત અમે માની લીધી જી મેં ચલો કે જી નહીં વિચાર કરવાનો, જી જી પણ જી. આગળ જતા પ્રોબ્લેમ ઉભો થયો તો શું કરવાનું પછી? મેં એમ કે હિતેશભાઈ તમે કરાવી આપ્યું તો તમે જ આવો હવે ઘર ના ચલાવવા, ના ના ના, એમ એમ નથી, થોડી બોલા. એમ નથી. આપણે જોવું જરૂરી છે બરોબર. બાકી જે કઈ બનવાની છે ઘટના, એ તો ઈશ્વર ઘટિત છે. નહીં નહીં એ તો જો જે થવાનું એ તો ટાઈમ પર થઈ જાય એનું ના ના, બહુ એને કોઈ સારી વાત. રોકી નથી શકતું. સમજાય પણ ગયું. એમ કે તમારું નામ આપણે શું છે થોડું બેન? હિના અચ્છા અચ્છા, હિનાબેન. અને અટક આવે આપણે બારિયા. બારિયા. બરાબર, હા હિનાબેન બારિયા. કોળી સમાજ. અચ્છા, કોળી સમાજમાંથી છો. બરાબર. હા
એવું કઈ ને એટલે મેં કીધું હિતેશભાઈ ને વાત ના કરું. ના, મેં કોઈ વિડીયો વાંધો રોજ નહીં, કોઈ જોઉં વાંધો છું તમારા. જી જી જી, બહુ સારું વાત છે, બહુ સારી વાત હા, છે. લાઈક બી કરું છું, પણ મેં કીધું ચલો ને હવે મેં હિતેશભાઈ ને થોડી વાત તો કરીએ બહુ આપણે. સારી વાત છે, બહુ સારી વાત છે. ના ના, સારી આપણા વાત છે. લાયક હોય તો હિતેશભાઈ તમારા જેવા બહેનો જો થોડાક આગળ આવે તો કહેવાનું શું છે કે ઘણી વખત કોઈ એવા પાત્ર હોય કે જેમ તમારે જેમ પાત્રની જરૂર છે એમ સામે કોઈ એવા મને વ્યક્તિ હોય એને પણ મને જરૂર હોય એટલે છે. એકલું જોઈશ કે હિતેશભાઈ ના એના બચ્ચાનો પ્રોબ્લેમ ના આપણા બચ્ચાનો પ્રોબ્લેમ. બરાબર છે, બરાબર છે. બરાબર. ના સમજી એને મારા બચ્ચાને જોવાનું, નહીં મારે એના બચ્ચાને જોવાનું. અમે બે બસ ખાઈ પીને જલસા કર્યું અને પ્રભુના ગુણ ગાયું. બરાબર છે બેન, એમ કે કોઈ આગળ પાછળ ન હિતેશભાઈ હોય હવે તો આ ઉંમર આપણી છે કે આપણે હવે તો શું છે કે એવો વ્યક્તિ હોય તો આપણે આરામથી એની સેવા કરવાનો મોકો મળી જાય. બરાબર છે. એવું હોય ને, આપણે સમજે, આપણે એકબીજાને સમજે, એકબીજાને મદદ કરે, સેવા કરીએ, જમવાનું બનાવીએ, ખાય, ફરવા જાય, ભગવાનનું નામ લઈએ, એવું બધું જોવે આ ઉંમરમાં. બરાબર છે. હમ સમજાઈ ગયું. પછી તમારા જે હસબન્ડ હતા તો મતલબ કે કઈ બીમાર હતા કઈ? નહીં, એક્સિડન્ટમાં ઓફ થઈ ગયા હતા એ. એક્સિડન્ટમાં ઓફ થઈ ગયા? હા, ઈ બેંગ્લોરમાં ઓલું જમવાનું કુકિંગ નું કામ કરે છે ને, એટલે એવું થયું હતું હિતેશભાઈ કે ઈ મને છોડીને ગયા પછી ઓફ થઈ ગયા હતા. ઓહો. હા, એટલે મને 2 બચ્ચા નાના હતા. ઈ રોજ દારૂ પી, રોજ કામે, મહિનાનો 3000 આપે, એ તો ભાડામાં જાય ને મગજમારી દુનિયાદારી. પછી મેં છોડી દીધું. મેં આપણું કમાયું, મારા બચ્ચાને મોટા કર્યા, મારી દીકરીના લગ્ન કર્યા હોલમાં. એને ગુજરાતી જેનમાં આપેલી છે, કચ્ચી જેનમાં. બરાબર છે, બરાબર છે. હા, એના લગ્ન કરાવ્યા. છોકરાને કીધું તું તારા હિસાબથી ગોત, ભલે ગરીબની હોય, તું કરીને લાવ. બરાબર છે. એને નથી કરવું, હું કરું બોલો હિતેશભાઈ? સમજાઈ ગયું, પછી હવે જિંદગીભર તો કઈ આપણા છોકરા આપણે જોવાના જ થોડી. બરાબર છે, બરાબર છે. એ તો ખાલી કહેવત છે કે માવતર ને જોઈ, કોઈ નો જોઈ ભાઈ. તમારા દીકરી, બધીમાં આવું લોકો આશ્રમમાં પડેલી છે બધી. જી જી, તમારી દીકરી બેન છે ઈ કેવડા છે અને ભાઈ કેવડા છે? દીકરી તો ઈ તો કીધું તમને, લગ્ન થઈ ગયા એના, 33 વર્ષની છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. અને દીકરો 30 વર્ષનો છે. અચ્છા, એટલે ભાઈને મેરેજ નથી કરવા, દીકરી બેન તો પરણી ગયા છે, બરાબર? હા, ઈ તો પરણી ગઈ છે, મુંબઈમાં જ છે. એને 2 બચ્ચા છે. એમ. હા, બરાબર છે. એનું ટેન્શન નથી. એના વર તો 40-50 હજાર રૂપિયા કમાવે છે, એનું ટેન્શન કઈ નહીં. બેન પણ પાર્લર નું કરે છે, બરાબર ને? હા, એને મેં વેચ કરાવી આપ્યા. મારી બેનપણીના ઘરે એનું ફોટું હતું ને. એમ. હા, તો એને મેં પૂછ્યું તો કે ઈ છોકરી ગોતે છે. મેં કીધું લાવ, સારું છે તો કરી દઉં. કોઈ નથી, નણંદ, 2 ભાઈઓ જ છે ખાલી. સાસુ હમણાં ઓફ થઈ ગયા 8 વર્ષ પહેલા. એટલે હું રહી ગઈ, હું બાકી. સમજાઈ ગયું. હા, બરાબર છે. હા, તમે જે કોળી છો તો તમે ક્યાં કોળી કહેવાઓ બેન? મચ્છીમાર. અચ્છા, અમે લોકો મચ્છી બી ખાઈએ, કાઠિયાવાડી છે. અચ્છા, મચ્છીમાર કહેવાય. વેજીટેબલ, નોનવેજ બે. બંને. પણ સામે વાળો વ્યક્તિ નહીં ખાતો હોય તો કાઈ નહીં, આપણે કંટ્રોલ કરીએ, બીજું શું. બરાબર છે. ટૂંકમાં કે તમારે એવું નથી, ફરજિયાત નથી, કોઈ સામે નહીં હોય તો તમે ઈ પણ કંટ્રોલ કરી લેશો. અરે દુનિયામાં એવા ખાઈ પીને મોજ કરવાનું હિતેશભાઈ. બરાબર છે. હું લઈ જવાનું છે આપણે, બતાવો. ઈ તો છે. હવે બચપનથી ખાતા આવ્યા હોય તો પછી આપણે શું કરીએ, બતાવો. ઈ તો છે. હા, પણ મારી છોકરી અહીંયા નથી ખાતી. હા, જમાઈના ઘરે હોટલમાં જઈને ખાઈ લઈશ. એ લોકોના ઘરમાં નથી ચાલતું. સમજાઈ ગયું. હા, એમને પહેલા કીધું ખાઈ ભલે, પણ તમારા ઘરે ખાય યા હોટલમાં જઈને ખાય. બરાબર છે. સમજાઈ ગયું. તો મહિનામાં 2-3 વાર હોટલમાં ખાઈ લે. હા, બરાબર છે. બહાર કઈ ગયા હોય તો ખાઈ લેવાનું, પણ ઓમ કઈ ફરજિયાત નથી. મને તો હિતેશભાઈ મેન છે ને, સુખ દુઃખ સમજવાળું માણસ વ્યક્તિ જોવે. કે આપણે દુઃખમાં ઉભો રહેવો જોઈએ. સુખમાં તો ચલો ઠીક છે, પણ દુઃખમાં ઉભું રહેવું જોઈએ. એવું માણસ વ્યક્તિ સમજવાળું, સમજાવાળું બી જોવે વ્યક્તિ. આપણે સમજાવી કે આપણી ભૂલ આપણે બતાવી કે એવું બધું. સમજ્યા તમે? સમજાઈ ગયું. પછી આજે તમારા જે હસબન્ડ હતા, મતલબ કે તમે આમ ડાયવોર્સ લઈ લીધા હતા, એવું કઈ હતું કે ખાલી છોડીને વયા ગયા હતા? નહીં, છોડીને વયા ગયા હતા ને મરી ગયા ને. અચ્છા, ટૂંકમાં ડાયવોર્સ કે કઈ લીધા નહોતા. ને એને પછી શું કર્યું ખબર છે, ન્યા જઈને એને બીજીને બી રાખી હતી.
ઓહો સમજ્યા? એવું હા, છે એવું છે અને હા, અમને ખબર નહીં, અને હું દવાખાનામાં એડમિટ થઈ હતી, તમને કીધું ને મેં કે મને કેન્સર નો ચાન્સ આવ્યો હતો. તો અમે દવાખાનામાં એડમિટ થઈ હતી, નંબર પર ફોન કર્યો તો લેડીસે ઉપાડ્યો, તો એ લેડીસે જ કીધું મને હા હા કે ઈ એક્સિડન્ટ થઈને ઓફ થઈ ગયો. અરે રામ રામ રામ. હા, પછી બરાબર મેં કીધું જા દો, પતી ગયું બધું, પછી હું કરવાનું. બરાબર છે. કોઈના વગર થોડી જિંદગી રૂકેશ. હા બેન શું કરવું, હા બરોબર છે એમાં. ના ઓલા લગ્ન થઈને પછી બી માણસો મરી જાય તો વિધવા આપણા દિવસ કાઢે છે જ ને, નથી કાઢતા. એ તો છે એ તો છે. તો પછી હું ટેન્શન લેવાનું. બરાબર છે. પછી હાલ તમે જે મુંબઈ ની અંદર રહ્યો છો તો મકાન છે તમારે પોતાનું જ છે બેન? એટલે મારા જમાઈનું અને મારું બેયનું 50-50 માં છે. સમજાઈ ગયું, પાર્ટનરશિપ ટૂંકમાં લીધેલું છે તમારું. પાર્ટનરશિપમાં છે. હા, તો એમાં મારો દીકરો જ રહીશ ને. અચ્છા અચ્છા અચ્છા, તો તમે ઈ હાલ ભાડા પર નથી આપી એમ. અચ્છા અચ્છા સમજાઈ ગયું. તો તમે કઈ રીતે હા. રહ્યો છો? તમે ભાડા ઉપર રહ્યો છો બેન અત્યારે? નહીં, હું જોબ કરતી હતી, બચ્ચા સાચવવાનું. અચ્છા અચ્છા સમજાઈ ગયું. તમારે હા, ત્યાં ટૂંકમાં કુકિંગ રહેવાનું. નું બી કરતી હતી અચ્છા અચ્છા મુંબઈમાં. બરાબર છે બરાબર. એટલે ટૂંકમાં હાલ તમે ત્યાં જ રહ્યો છો બરાબર છે, એટલે તમારે મકાનની જરૂરિયાત નથી રહેતી. હા સમજાઈ ગયું. જ્યાં તમે હા, કામ હમણાં તો કરતો. બાબાના ઘરે આવેલું છું, હવે કોઈ ટેન્શન નથી. અચ્છા અચ્છા સમજાઈ ગયું. દીકરાના ઘરે તમે હા, આવ્યા. મને આવક કેટલી છે ખબર છે? 13,000 રૂપિયા મળે છે. અચ્છા અચ્છા 13,000 રૂપિયા મળે છે. જેમાં તમે હા કામ કરો છો હા, એમાં ત્યાં રહેવું અને હા 13,000 રૂપિયા બરાબર ને? હા, 13,000 રૂપિયા સમજાઈ ખાઈ ગયું. પીને 2 ટાઈમ. બરાબર છે. પણ તમારો જે દીકરો છે એ તમારી સાથે રહે છે કે એ અલગ રહે છે? નહીં, અલગ રહેશે. તમને કીધું ને પાર્ટનરશિપમાં રૂમ લીધી એમાં રહેશે. અચ્છા અચ્છા તો હા, તો એને કીધું લગ્ન કરી લે ને રેવ 2 વરવો ને. બરાબર છે. એટલે હાલ હા તમારા દીકરાના ટૂંકમાં મેરેજ નથી થયા પણ એ અલગ રહે છે અને તમે તો નોકરી કરો છો બરાબર? કે દીકરા સાથે જ હા, રહ્યો છો તમે? નહીં, દીકરા સાથે નથી રહેતી. અચ્છા અચ્છા તમે જ્યાં નોકરી કરો છો ત્યાં જ રહ્યો છો બરાબર ને? તમે હા વાત કરી છે. હા હા. સમજી ગયો આખી વાત તમારી. બરાબર છે. અને હાલ તમારે તમે ભાઈઓ અને તમારી બહેનો કેટલા તમારે? નહીં, મને ભાઈ નથી, અમે 3 બેન જ છીએ. અચ્છા 3 બેન બા છો અને હા, હું સૌથી નાની. તમે સૌથી નાના. અચ્છા તો ત્રણેય તમારા મુંબઈમાં જ છીએ. અચ્છા અચ્છા ત્રણેય બેન તમે મુંબઈની ત્રણેયના અંદર વર નથી. હે બેન? ત્રણેયના વર નથી એમ. અરે રે એવું છે એવું છે. ઓહો હા, ઓહો ત્રણેય વિધવા જેમ જ થઈ ગયા છે. અરે ભગવાન. પણ એ બધા બચ્ચા મોટા મોટા પરણી ગયા છે ને, એ લોકોના હા બચ્ચા લોકો હવે તૈયાર થઈ હા ગયા એ તો એમ. બરાબર છે. હા એ તો પછી એ રીતે હમ સહારો છે અટાણે. બરાબર. છે. તમે કેટલું ભણ્યા છો બેન? મેં 7મી પાસ છું. અચ્છા તમે 7 અરે પાસ. ઈ જમાનામાં ક્યાં મા બાપ પાસે પૈસા હતા જ. મ્યુનિસિપાલિટીમાં તો ભણાવ્યા. સાચી વાત સાચી વાત. ને તો બી હું ઇંગ્લિશ લખું છું. એમ વાંચી બી લ્યો છું ઘણી વાર. વાહ વાહ હા બરોબર છે. તો આપણે હા આપણી રેણી કેણી ઉપરથી આવડી જાય ને. હા, મને તો ઇંગ્લિશ આવડે જ, પણ મિનિંગ કોક વાર નથી સમજી શકતી નથી એમ. સમજાતા સાચી એવું વાત. બધું. આમ લખવા બીખવામાં તો હું લખું જ છું ઇંગ્લિશ. બરોબર છે બરોબર છે. સમજાય હા ગયું. ભલે બેન કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. પછી જ્યાં તમે માનો કે ક્યાંય એડજસ્ટ થશે, આપણે મેરેજ માટે આપણે તૈયારી કરશું કે કોઈ તમને પાત્ર મળે તો છે આ તમારો જે દીકરો છે એ તમારી સાથે રહેશે કે એ અલગ રહેશે? નહીં, સાથે નહીં રહેશે. હે સાથે નહીં રહે, એને તો રૂમ આપેલી છે ને. સમજાઈ ગયું સમજાઈ ગયું. તો જે ઈ કેમ કાંઈ સાથે રહી પછી? હા સમજી ગયું બેન સમજી ગયું આખી વાત. કે એ જે કોઈ પાત્ર આપણું આવશે. કમાઈને ખાય, 15,000 રૂપિયા એને પગાર છે. હા બરોબર છે સમજાઈ ગયું. જે વ્યક્તિ આવશે અને તમારે ટૂંકમાં બંને અલગથી જ રહેવાનું થશે બરાબર છે? હા એવી રીતે ટૂંકમાં. હા બરોબર છે. અને ખાસ કરીને તમારે મુંબઈની અંદર જ ગણતરી છે. ઇન કેસ કોઈ બીજું શહેર હોય તો હાલે ખરું? અરે પછી આવવા જવામાં પ્રોબ્લેમ થઈ જાય. એવું છે. ટૂંકમાં કદાચ અમદાવાદ છે, રાજકોટ છે. અમદાવાદમાં તો મેં રહેલી છે. અમદાવાદ રહેલા છો. સારું ગામ છે. હાજી હાજી હાજી. પણ મારું કહેવાનું છે કે નજદીક હોય તો આપણે હા હવે બરોબર સમજો છે. દીકરાને કઈ પ્રોબ્લેમ થયો યા 100% ઘરવાળાને કઈ 100%. પ્રોબ્લેમ થયો તો આપણે ફટાક કરીને જઈ અડધો શકીએ. કલાકમાં પ્રાઇવેટ બી રિક્ષા કરી હોય, પ્રાઇવેટ બી ગાડી કરી હોય તો ફટાક કરીને પહોંચી શકીએ એમ. જઈ શકીએ બેન. પણ ઘણી વખત એવું એવું બને કે કદાચ આપણો ઓડિયો વાયરલ થાય અને કદાચ સુરત સુધી પહોંચે અને સુરત તમારા માટે સરસ પાત્ર એવું હોય તો કદાચ એક્સેપ્ટ કરો તમે? એટલા માટે હું પૂછું છું બેન. એ તો કોઈ વાંધો નહીં. આપણે અપેક્ષા તો મુંબઈની જ રાખશું આપણે. પણ ઘણી વખત શું છે કે બેન કે આપણે સુરત છે કે ક્યાંય એવું સારું સિટી છે, રાજકોટ છે, કોઈ એવું સારું સિટી હોય અને કદાચ ત્યાંથી કોઈ એવું પાત્ર હોય તો આપણે આ તો શું છે વાત થઈ હોય તો ખ્યાલ આવે. બાકી તો આપણે મુંબઈની અંદર જ ગોતવાનું છે બેન. મુંબઈમાં હું આટલી આપણે બધી જાણકારી હોય ને આપણે હવે
ને આ કોઈ દિવસ સુરત યા કોઈ દિવસ ગયા નથી યા રહ્યા નથી. મુંબઈ ફરેલી બહુ કમ છે મેં એમ. એમ એટલે ઓછી. મારું કહેવાનું છે ખબર છે કે હું સંસારમાંથી એટલું બહુ વધારે આમ શેરિંગ નથી કરી એમ. અચ્છા અચ્છા અચ્છા, હા બરોબર છે, સમજી ગયા બરોબર. તમે હવે? આખી વાત સમજી ગયો બેન. હા, અમદાવાદ તો મારી બેબીના હિસાબે હું ગઈ હતી, બાકી અચ્છા તો અચ્છા. મને તો અમદાવાદ ક્યાં ખબર હોય. હા, બરોબર એ છે, બરોબર છે. મંદિર આમ ગઈ છે, આમ અમરેલી ગયેલી છે મંદિરમાં, વીરપુર ગયેલી છે, એમ બધા મંદિરો. મંદિર ખાલી. હા, ધામ બધા તમે બાકી જોઈ કોઈના લીધા. ઘરે નહીં. હા, કોઈના ઘરે નહીં હમ. એમ. બરાબર છે, બરોબર છે. અને હાલ તમે કોઈ જે કાંઈ હિન્દુ જે ધર્મ છે એ તમે નથી અપનાવ્યો અને ક્રિશ્ચિયન ધર્મમાં તમે વધારે પડતું તમારે એમાં ધર્મ નથી બદલી થતો, એમાં જીવન બદલી થાય છે. એટલે બરાબર છે, બરાબર છે. આપણે જેટલી દુઃખ તકલીફ જી આવેલી છે ને આપણે, જી જી જી. એનો એક આશરો છે કે ઈ બધું ઠીક કરે છે એમ. એમ ના, બહુ સારી હા વાત છે, એમ. બહુ સારી વાત છે. આમાં તો શું હોય કે બેન, તમે જેમાં શ્રદ્ધા રાખો, જે વિશ્વાસ કરો, એમાં તમને હા, એ આનંદ મળતો હોય, બરાબર છે. ઈ એટલે છે એમાં ને એવું તો આમાં છે ને જબરજસ્તીની કોઈ વાત નથી, નહીં જેની નહીં નહીં. મનની ઈચ્છા પ્રમાણે છે બસ બસ આમાં. બસ બસ, હા બરોબર છે. કોઈ પણ હવે ધર્મ. તમને લાગ્યું કે મારે મહાકાળીમાં બહુ જ સપોર્ટ કરીશ તો તમે એના તરફથી થઈ જાઓ. સાચી વાત છે, સાચી વાત છે બેન. ના બરોબર છે. મને શું એ સપોર્ટ કર્યો? હવે કેન્સર કઈ નાની બીમારી છે? બહુ લાખો રૂપિયા વયા જાય છે એમાં. ભયંકર બીમારી કહેવાય. એનામાંથી બહાર આવે તો પછી બહુ મોટી જ વાત કહેવાય ને ભાઈ. તો બરાબર છે. મરતા મરતા માણસોને બચાવે તો મોટી જ વાત કહેવાય. મારાથી તો ઈ જ મોટો ભગવાન. બરાબર ઈ છે. ભલે પછી સામે વાળો મળે ને ઈ એના ભગવાનની પૂજા કરે, એવું. બરાબર છે. ના ના, બહુ સારી વાત છે બેન. કાંઈ વાંધો નહીં. કોઈ પણ ધર્મ હોય એ સત્માર્ગે અને સારા માર્ગે લઈ જવાનો જ એનો પ્રયાસ હોય છે. કોઈ પણ ધર્મ હા, માની લ્યો, બરાબર છે. બરાબર છે. બસ એટલે જેમ કે જે નદીઓ હોય છે બેન, એ બધી સાગરને જ મળતી હોય, એમ એ જે ઈશ્વર તત્વ છે જે ત્યાં તરફ બધા ધર્મો લઈ જતા હોય છે, બધા ધર્મો. બરાબર છે બેન. બરાબર છે. બસ બરાબર એક જ તત્વ છે ઈશ્વર, જે આપણી અંદર બેઠો છે. આપણે બોલીએ છીએ, બરાબર હે છે. આપણે બધો અહેસાસ થાય છે, એ જે ઈશ્વર છે એના તરફ બધા માર્ગો જતા હોય છે બેન. તમારા નજરમાં અગર ક્રિશ્ચિયન બી કોઈ મળે તો કોઈ મને પ્રોબ્લેમ નથી. એમ બરાબર છે, બરોબર છે. કોઈ વાંધો નહીં. કોઈ કે હું ક્રિશ્ચિયન ભગવાનને માનું તો ક્રિશ્ચિયન હોય તો બી મને વાંધો એમ નથી. એમ ના, બરોબર છે બેન. કોઈ વાંધો નહીં. આપણે એ પણ વાત રાખશું કે ભાઈ કોઈ ક્રિશ્ચિયન ધર્મમાંથી હોય અને એવા વ્યક્તિ કોઈ સામે હોય તો તમે સ્વીકારવા માટે આપણે તૈયાર તો છો. ગુજરાતી બી ચાલશે, આ બી ચાલશે, બરાબર છે. પણ તમને કીધું ઓલું મગજમારી કરવા વાળું પાત્ર આપણે બિલકુલ બી નહીં જોવે. નહીં નહીં નહીં, બરોબર છે બેન. આપણે પછી આપણે બેન સ્વભાવનું કઈ તમને તો કાસ્ટ, કોઈ કાસ્ટ ખરી આપણે કે ભાઈ આપણે આ કોળી કાસ્ટમાં? સમાજ. આપણે તો કોળી સમાજમાંથી. જો તો સામે હા, કોઈ હું તો પાત્ર કોળી હોય, સમાજમાં છું. સામે કોઈ પાત્ર હોય, ઈ કયા સમાજનું હોવું જરૂરી છે? એ સમાજ થી આપણે કોઈ લેના દેના જ અચ્છા નથી ને, આપણે અચ્છા તો અચ્છા, બધું ચાલે, પણ આપણે બરાબર તો છે. નોનવેજ ખાય છે પહેલા બતાવીને જ કરવાનું. જી જી, બરોબર છે. એટલે સામે કોઈ હા, ગમે તે સમાજ હશે તો તમને. એવું કે રેગ્યુલર નથી ખાતા, પણ આમ કોકવાર મન થયું હોય તો ખાઈ લે, બીજું કઈ બરાબર નહીં. છે, બરાબર આમ છે. રેગ્યુલર જ ઘરમાં ન બને એવું કઈ જરૂરી નથી. જી જી. પછી બેન એક બીજી તમે વસ્તુ કહું. હા કોઈ સારો ધંધાર્થી હોય, સારી રીતે કમાતા હોય, બરોબર છે, અને સ્વાભાવિક છે હા, કદાચ એના મકાન ભાડાનું હોય તો એવું તમે ભાડા એક્સેપ્ટ પર કરો? નથી જોતું, કેમ કે હિતેશભાઈ ભાડા પર તો જિંદગી કાઢેલી છે. ઈ તો છે, ઈ તો છે, ઈ તો છે. ના ના, તો મારી ઘણી વાત વખત શું સાંભળો, છે. હિતેશભાઈ, મારો જી વર હતો ત્યારે બી મેં ભાડા પર જ રહેતી હતી, જી જી જી. અને મારો વર વયો ગયો તો બી મેં ભાડા પર જ હતી. આ એટલે પછતા કરવાનું આ કારણ ઈ છે. જિંદગી બહુ કાઢીશ. આ પછતા કરવાનું કારણ ઈ છે બેન કે આપણે જે ચેનલની અંદર ઘણા બધા વ્યક્તિના ઓડિયા મૂક્યા છે, મેં સ્વાભાવિક જોયું છે. આ વિડીયો પછી તમારો આમાં શું બને ખબર છે, જોયો. આ થોડીક પછતા થઈ ગઈ હોય તો જેને ભાડાનું મકાન હોય ને એ લોકો તમને કોન્ટેક્ટ ન કરે, અને ઓલું શું છે તો આપણે કઈ પછતા ન કરી તો એ લોકો બજાર પૂછી તો લ્યો, અમે સરસ મજાનું અહીં રહી જ છીએ ને ભલે અમારે ભાડે મકાન છે. એટલે આ તો કહેવાનું એ છે કે ભાઈ એને ઘરનું મકાન હોવું જરૂરી છે, બરાબર છે. અને તમે જે સામે વાત કરી છે. હિતેશભાઈ મારી વાત સાંભળો, તમે જી, ખરાબ નહીં લગાડો. હું નહીં તમને લગાડો. એવું કહીશ કે ભાડા પર રહેવું હોય તો પછી હું જો અહીંયા ભાડા પર લઈને ન રહ્યો, તમે જ કેવો. હવે બરાબર છે, બરાબર હવે છે. હું 15,000 કમાવતી હોય જી જી તો જી જી. એમાં કઈ 3,000 ભાડું નથી ભરી શકતી મારા શું ખાટું? 100%, 100%. ના, ના, તો સાચી વાત. પછી એટલે હિતેશભાઈ, આ સ્પષ્ટતા કરવાની વાત છે બેન. આમાં તો શું હોય આપણે સમજીએ છીએ, પણ કહેવાનું શું છે કે કોઈ આ રીતે સ્પષ્ટતા નહીં, થઈ મેં હોય જોયું તો કેટલા એવા લોકો જણા આપણે વિડીયો ફોન ન કરે. નાખેલા છે આ ભાડા તો પર. એવા લોકો આપણે ફોન ન કરે. આપણે જ્યાં સ્પષ્ટતા કરી લીધી હોય ને એટલા માટે બેન, એટલા માટે આ સ્પષ્ટતા કરું છું. ભલે ભલે, કાંઈ વાંધો નહીં બેન. આપણે તમારો ઓડિયો મૂકીએ, અને ખાસ કરીને બેન તમારો મને ફોટો એક મોકલાવી આપજો, કારણ કે મને ખ્યાલ આવે. અને બીજું, આપણે નંબર તમારો જાહેર નથી કરતા.
જે કઈ ફોન આવશે એને હું તમને હા કોન્ફરન્સ દ્વારા વાત કરાવીશ. બરાબર છે બેન? હા નહીં વાંધો ને મને કોઈ ઘાઈ નથી. ચોક્કસ બેન, રૂબરૂ ચોક્કસ મળે પાક્કું એને કરવું હોય તો જ ભાગે ચોક્કસ આગળ ચોક્કસ. આપણે એમ. પેલા ફોન થી વાત કરાવશું, તમે એમ કહેશો કે ના બરોબર છે મારા માટે ઓકે છે, પછી એકાબીજાને નંબર આપી દેશું અને પછી જે કઈ ચર્ચા તમારે કઈ રીતે એકાબીજાને મળવું, ક્યાં આવવું, એ બધી ચર્ચા ફોન ઉપર પછી આપણે કરી લેશું. બરાબર પણ ને બેન? હિતેશભાઈ ઈ બરાબર છે તમારી વાત, પણ મેં તમને શું કીધું, જી તમને મેં 2-3 વાત કીધેલી છે, ઈ જ વાત ખાલી જોવે આપણે, માણસ એકલું જોવે. જી હા એના આગળ પાછળ વળી બચ્ચા કચ્ચા ઈ બધું મારા બી બચ્ચા કચ્ચા કોઈ નહીં જોવે. હા બરાબર છે, બરાબર. એટલે માનો હા કે એના એકલું દીકરા હોય જીવે. અને માનો કે જે એના દીકરા હોય અરે એની ને મોટા થઈ ગયા પહેલી હોય. વાત તો એને ઈ પૂછવાનું કે મેન તો ઈ છે કે ઈ ઘરદાર કોઈના નામે તો નથી કર્યું. હવે ઘરદાર એ લોકોના બચ્ચાના નામે કર્યું હોય તો મતલબ જ નથી આવતું, તો આપણે કઈ એની સેવા કરવા થોડી જવું છે. બરાબર આપણે છે. બી મહિનાના 15,000 તો કમાવે છે જ ને ના, અહીંયા, સાચી વાત છે, સાચી વાત છે. તો એની સેવા કરવા આપણે ઉકળા જાય. બરાબર કે છે, બચ્ચા બરાબર. થાકી ગયા હોય, અડધા મારી વાત હમણાં અડધા કણા એમાં એવા છે કે वो મરી ગઈ હોય યા છોડીને વહી ગઈ હોય, એ બચ્ચા લઈને બેઠા હોય એટલે એ લોકો ઘરમાં જમવાનું બનાવવાળી, આ કરવાળી કરવાળી, પણ બધું નામ હોય બધું બચ્ચાના નામે હોય. જી જી જી, બને તો બેન, બને બેન. મતલબ શું થાય, એ જિંદગીનો મતલબ શું? ખાલી તમારી વાત ખાવાનું સાચી છે. પીવાનું ને એની સાથે સુવાનું, એનો મતલબ શું પછી? આ બરાબર છે બેન, બરાબર છે. ના ના, સેફટી તો કોઈ વાંધો જોઈએ નહીં. ને આપણે એ હિતેશભાઈ. બધી સ્પષ્ટતા કરી લેશું કે ભાઈ સામે હમ. જે કઈ દીકરા દીકરી હોય એના અને જુદા થઈ ગયા હોય અને પછી જે કઈ એના એકલા ફાધર રહેતા હોય એને જો હા સહારાની જરૂર હોય અરે એના માટેની વાત આ છે. અરે બરાબર ને બેન? ઘણા લોકો બચ્ચા લોકો બહારગામ વયા જાય છે, તો હમ, એના મા બાપ બી રહી જાય છે, કોઈની માં એકલી રહી જાય છે. બની શકે બેન, બની શકે. એવા ઘણા હા પાત્રો હોય એવા છે. મેં બી જોયેલા છે, પણ આપણે કોઈ વાત નથી કરી ને. આ બરાબર. ફર્સ્ટ ટાઈમ તમારી યાર વાત કરું છું મેં. ચોક્કસ બેન, ચોક્કસ. ના ના, ને કોઈ તો વાંધો હું નહીં. મારા પોતાટું હા હિતેશભાઈ, હમ. પોતાટું મેં ખુદ વાત કરું છું તમારી સાથે. ના ના, એ તો પણ હવે આ ઉંમરમાં હાલે બેન, કઈ વાંધો નહીં. આપણે મા અરે બાપ ને બધા નહીં હોય. હિતેશભાઈ, 70 આપણે વર્ષે બી હા માણસ લગ્ન હા, કરે છે. કરેક્ટ. અને સામે આપણા મા બાપ હોય ત્યારે આપણી ચિંતા એને હોય, સ્વાભાવિક છે. પણ હવે ઈ લોકો તો હોય નહીં, તો હવે કોણ આપણી ચિંતા અરે કરે? મા બાપે કરી આપ્યું પણ કઈ ભલી વાર તો થયું નહીં એમાં. પણ હવે શું કરું બેન, આપણા કર્મ અનુસાર બધું આપણને હવે મળી ગયું હું છે હોય. હિતેશભાઈ, સાંભળો, લવ મેરેજ બી કરીએ ને તો હિતેશભાઈ આપણે ઈ વ્યક્તિને લવ મેરેજ માં વધારે ઓળખી નથી શકતા, હાજી બેન, હાજી બેન, ઈ તો છે. અને ઈ કેટલું સાચું બોલે કેટલું ખોટું બોલે આપણે ઈ બી નો ખબર હોય. હા, ઓલું કે છે ને, નીવડે વખાણ. તો પછી એટલે આ બધી ઝંઝટગીરીમાં કોણ પડે બતાવો? સાચી વાત છે બેન, સાચી વાત છે. સાચી વાત છે ને હિતેશભાઈ? બરાબર છે બેન, બરાબર છે. ના ના, કોઈ વાંધો નહીં બેન. આપણે સરસ રીતે આપણે વાત મૂકશું તમારી, અને કોઈ તમને હા યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. અને તમારો મને ખાસ કરીને એક ફોટો મોકલી આપજો. બરાબર ને? અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે, અને ઓડિયો આપણે હમણાં ક્યારે હિતેશભાઈ આપણે વિડીયો મૂક્યો, આ ચલો ભરવાડ ને ના ના, ઈ તો આમાં તો નહીં હું એક વાત કહો, હા હા. ક્યાંક આચલ જ ભરવાડ ને એ લોકો ની ક્યાંક કહે કે મને લગ્ન કરવા. એટલે ફોન તો આવે બધાયના, ફોન બધાયના આવે, સમજી ગયા? કારણ કે આપણે વાત તમે કરી દીધી છે ને હા કે આપણે હા કોઈ પણ સમાજ હાલશે, એટલે એવા હા ફોન તો તમારે ઢગલા જ થાય. પણ હવે હા હું એ છે તો ને બધા ખબર છે. બાયોડેટા મગાવીશ હા કે ભાઈ બરાબર તમારો છે. બાયોડેટા મોકલો, તમારો ફોટો હા મોકલો, એ હું તમને પણ મેં એવું મોકલીશ. કીધું હિતેશભાઈ, અગર ચલો ઠીક છે મળી ગયું ઠીક છે, તો તમે એના ઘરે બીરે જાઓ કે નહીં જોવા? પણ એ તો બેન એવું છે કે હું બધે જાઉં તો પછી મારે છે ને, હું તો આ ફ્રીમાં કામ કરું છું, સમજી ગયા? એટલે અરે મારે તો હિતેશભાઈ, પણ તમારે જાયા વગર પછી વ્યક્તિ સામેવાળું ને ખોટું બોલતું હોય તો તમે કેમ પકડો? પણ મારે પકડવાના આવે નહીં, સ્વાભાવિક છે. જો તમારે લગ્ન કરવા, બરોબર છે, તો આપણે હા કાયદેસર રીતે તમારે એની ઘરે આટો મારવા જવું પડે, જોવા જવું પડે, હા તમારા કોઈ ઈ તો સગાવાલા હોય. કહીશ મેં તો, હારે તો એક જણ બરાબર છે? જોવે કે નહીં? પછી આપણે કાયદેસર રીતે કોર્ટની અંદર લખાણ કરવું પડે બેન, સમજ્યા? કાગળિયા કરવા એ પડે. વાત બરાબર છે એટલે આ તમારી. છે ને બેન, ઓલી રીતે નહીં કે હાલો ભાઈ આ નક્કી થઈ ગયું, ના એમ નહીં. આનું કાયદેસર લખાણ થાય, કોર્ટની અંદર લખાણ થાય. હા ઈ મને ખબર બસ છે. વકીલ થ્રુ હા બધું કાયદેસર કરવાનું. પણ બેન જો હું તો છે ને આ વિના મૂલ્યે કામ કરું છું. હવે હું બધે હા તપાસ ઈ તો કરવા ખબર જાઉં છે. તો મને બેન પોસાય નહીં જાવું આવું, સમજી ગયા તમે? નહીં બરાબર છે. બરાબર છે, નહીં એટલા માટે જ વાત. હિતેશભાઈ, પણ મને જે જોઈએ છે એવું મળી ગયું ને તો હિતેશભાઈ તમને તો હું ખુશ કરી નાખું. ના બાપા ના, હું કાંઈ ન લઉં નહીં બેન. હિતેશભાઈ, એવું નહીં. તમારી બેન જ છે ને મેં. ના 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 ના, બેન આમ નું તો બી મને ગાંઠ નું, ભાઈ નથી બેન હિતેશભાઈ. નું તો કઈ લેવાય નહીં, ગાંઠ નું. બેન હામાં નહીં દેવા નહીં પડે. ઈ પહેલાનો જમાનો હતો હિતેશભાઈ, હમણાં ના બેન નવો ના, મોડલ ના ના, જમાનો જમાનો છે.
જમાનો તો ઈ જ છે, માણસ બેઠલા છે ખાલી. પહેલા હું કેતા હતા કે દીકરીના ઘરનું પાણી બી પાણી ન નો પીવાય. પીવાય, સાચી વાત અરે છે. અમે તો ખાઈ બી લેશે હવે તો ના શું ના કરીએ. ના, ખાઈ પી લેવાનો વાંધો નહીં, પણ દીકરીનું લેવાય નહીં, 5 રૂપિયા લેવાય નહીં બેન. નહીં વાંધો નહીં, મારે લેવાય, ટેન્શન ના નહીં લેતા બાપા તમે. ના. એ હું તો સારી અપેક્ષા રાખું બેન, તમને સરસ મજાનું પાત્ર મળી જાય, બરાબર છે બેન? એ વાત બરાબર છે ના ભાઈ. ભલે કાંઈ વાંધો નહીં બેન, મને એક ફોટો તમારો મોકલી દો એટલે આપણે ઓડિયો તમારો મૂકી દઈએ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.